વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે ક્યારેક એક દ્રશ્ય આખી વ્યવસ્થાને સવાલોના ઘેરામાં મૂકી દે છે. મોબાઈલની સ્ક્રીન પર દેખાતો એક વિડીયો, સ્ટ્રેચર પર પડેલી પ્રસૂતા મહિલા, ખડકલા રસ્તા પર ડગમગતા પગલાં અને આંખોમાં ભય તથા અસહાયતા. આ કોઈ ફિલ્મની દ્રશ્ય નથી, આ છે આઝાદીના 78 વર્ષ પછી પણ જીવતું રહેલું સત્ય. જ્યારે એક માતા બનવાની પ્રક્રિયા આનંદ નહીં પરંતુ જીવ બચાવવાની લડાઈ બની જાય છે, ત્યારે સમજવું પડે કે વિકાસ ક્યાંક રસ્તામાં અટકી ગયો છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી વારંવાર સામે આવતું આ દ્રશ્ય માત્ર એક પરિવારની વેદના નથી, પરંતુ તંત્ર પર લાગેલો પ્રશ્ન ચિહ્ન છે. જ્યાં પ્રસૂતિની પીડા વચ્ચે રસ્તાનો અભાવ સૌથી મોટું દુઃખ બની જાય છે, અને જ્યાં એક માં હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલાં જ તેની સહનશક્તિની કસોટી લેવાઈ જાય છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યા પછી પણ જો કોઈ દ્રશ્ય આંખો ભીંજવી દે તો તે વિકાસની હકીકત સામે ઊભો રહેલો કડવો પ્રશ્ન છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ તલાવ ગામની આ ઘટના ફરી એકવાર બતાવે છે કે મૂળભૂત સુવિધાઓ વગરનું જીવન કેટલું મુશ્કેલ બની શકે છે. પ્રસૂતિની પીડા ઉપડતા જ પરિવારજનોએ તરત મદદ મેળવવાની કોશિશ કરી, પરંતુ વારંવાર કાચો અને વાહન ન પહોંચી શકે એવો રસ્તો તેમની સામે દિવાલ બનીને ઊભો રહી જાય છે. ખાડા ટેકરા અને ઊંચા નીચા રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ ગામ સુધી આવી શકી નહીં. આવી પરિસ્થિતિમાં પરિવારજનો માટે એક જ રસ્તો બચ્યો, જે છે જોડી. જે ચિત્ર વારંવાર સામે આવે છે અને સતત એ ચિત્રો અમે બતાવીએ છીએ, પણ ખબર નહીં સતત આ જોઈને અને સાંભળ્યા બાદ પણ તંત્રનું પેટનું પાણી કેમ નથી હલતું. આ ઘટના વધુ ચોંકાવનારી એટલા માટે બની કે થોડા દિવસો પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા ગામને સ્ટ્રેચર આપવામાં આવ્યું હતું. દુર્ભાગ્ય એ છે કે સ્ટ્રેચર મળ્યું પરંતુ રસ્તો ન મળ્યો. આરોગ્ય સેવા માટેનું સાધન હાજર હતું, પરંતુ તેને ઉપયોગી બનાવવા માટેની મૂળભૂત સુવિધાઓ ગાયબ છે. પ્રસૂતાને સ્ટ્રેચર પર ઉચકીને પરિવારજનો પગપાળા નીકળી પડ્યા. રસ્તો એવો કે પગ મૂકતા જ સંભાળ રાખવી પડે. 1.5 કિલોમીટરનો માર્ગ જાણે કલાકો જેટલો લાંબો લાગતો હોય. અને આ અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે અમે આ અનુભવ કરેલો છે. ઝરવાણીની એ કરુણ સ્ટોરી તમે અમારા પેજ પર જઈ જોઈ શકો છો. આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ કરુણ દ્રશ્ય એ હતું કે પુરુષોની અછતને કારણે કેટલીક મહિલાઓને પણ સ્ટ્રેચર ઉચકવાની ફરજ પડી. એક તરફ પ્રસૂતાની પીડા, બીજી તરફ સ્ટ્રેચર ઉચકતી મહિલાઓની થાકેલી આંખો. આ દ્રશ્ય સમાજના સંવેદનશીલ મનને પણ ઝંઝોડી નાખે એવું છે. આખરે 1.5 કિલોમીટર ચાલ્યા બાદ પાકા રસ્તા પર ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પ્રસૂતાને પહોંચાડવામાં આવી, પરંતુ એક માને હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ તેની સહનશક્તિની કસોટી લેવાઈ જાય છે, અને તે આપણે ક્યારે શબ્દોમાં વર્ણવી નહીં શકીએ. છોટાઉદેપુર જિલ્લામાં આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ અનેક વખત પ્રસૂતા મહિલાને જોડીમાં કે ખાટલામાં ઉચકીને લઈ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. દરેક વખત પછી આશ્વાસનો મળે છે, તપાસના આદેશો થાય છે, પરંતુ જમીન પર પરિસ્થિતિ એ જ રહે છે. રસ્તા વગર આરોગ્ય સેવા અધૂરી છે, અને આરોગ્ય સુવિધા વગર રસ્તાનો વિકાસ અર્થહીન છે. આ સત્યને સમજવાની જરૂર છે. સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરે છે, સ્માર્ટ સુવિધાઓ અને સર્વાંગી વિકાસની વાતો થાય છે, પરંતુ આઝાદીના 78 વર્ષ પછી પણ જો કોઈ જિલ્લામાં પ્રસૂતા મહિલાને સ્ટ્રેચર પર ઉચકીને લઈ જવી પડે તો તે વિકાસની વ્યાખ્યા પર ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો પણ આ દેશના નાગરિકો છે. તેમને પણ સલામત રસ્તા, સમયસર આરોગ્ય સેવા અને માનવીય ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. લોકોમાં રોષ સાથે સહાનુભૂતિ પણ દેખાય છે, પરંતુ પ્રશ્ન એ જ છે કે શું રોષ માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહી જશે કે પછી જવાબદાર તંત્ર સુધી પહોંચશે? શું આ ઘટના પછી તલાવ ગામ સહિત નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પાકા રસ્તા અને મજબૂત આરોગ્ય સુવિધાઓ પહોંચશે? આ ઘટના આપણને યાદ અપાવે છે કે વિકાસ માત્ર આંકડાઓમાં નહીં, પરંતુ સામાન્ય માનવીના જીવનમાં બદલાવ લાવે ત્યારે સાચો બને છે. જ્યારે કોઈ માં સલામત રીતે હોસ્પિટલ સુધી પહોંચી શકે, જ્યારે કોઈ પરિવાર ભય વિના મદદ માગી શકે, ત્યારે જ વિકાસના દાવાઓ સાચા સાબિત થશે. છોટાઉદેપુરની આ ઘટના એક અપીલ છે, વ્યવસ્થાને જાગૃત કરવાની, વચનોને કામમાં ફેરવવાની અને અંતરિયાળ ભારતને પણ સમાન અધિકાર આપવાની. હવે જોવાનું એ છે કે આ અપીલ સાંભળવામાં આવે છે કે પછી ફરી એકવાર આવા દ્રશ્યો આપણા સમાજને શરમાવશે.